નમસ્કાર. ભારતની યાત્રામાં આ પણ એક સ્થાન હોઈ શકે. મેં વિચાર્યું નહોતું. વૃદ્ધાશ્રમની મુલાકાત. આમ્રપાલી સંધ્યા જીવન કુટીર વૃદ્ધાશ્રમ ગાંધીનગરથી લગભગ 11થી 12 કિલોમીટર જેવું થાય. ખૂબ સરસ જગ્યા છે. 7 થી 8 વીઘાની જમીન છે. આ બાજુ ઘણા બધા ચીકુ છે, આંબા છે, થોડાક શાકભાજી છે. અને આ તરફ 36 રૂમ છે. નીચે 18 રૂમ છે, ઉપર 18 રૂમ છે. અને વચ્ચે સરસ મજાનું સાંઈબાબાનું મંદિર છે. દરેક રૂમ જે છે એની અંદર અટેચ ટોયલેટ બાથરૂમ છે અને ગીઝર પણ છે. આ એક નિવાસી કોર્નર પર એક પુસ્તકાલય છે. ઉપર એક હોલની અંદર ટીવી રૂમ બનાવ્યો છે. પુસ્તકાલયની અંદર રોજના છાપાઓ બધું આવતું હોય છે. અને ત્યાં ભોજનાલય છે. અહીંયા શ્રદ્ધા સબૂરી કરીને સાંઈબાબાનું મંદિર છે. એકંદરે ખૂબ સરસ સુંદર જગ્યા. સાંજના લગભગ 7:30 વાગ્યા છે અને જમવાનું બેલ વાગી ગયો છે. તો બધા વૃદ્ધો જે અહીંયા રહે છે તેઓ જમવા નીકળી ગયા છે. પક્ષીઓ ખૂબ છે અહીંયા. બહુ જ બધા પક્ષીઓ છે. પોપટ, મોર અને જે કહેવાય કાબર કહેવાય. તો ઘણા બધા પક્ષીઓ છે અહીંયા. કયા ધોરણમાં છે? 5માં. અહીંયા ગામમાં જ ભણે છે? બરાબર. તો રસોઈયા જે છે એમની દીકરી લાગે છે. તેઓ અહીંયા સહપરિવાર રહે છે. નજીકની કોલેજના અમુક વિદ્યાર્થીઓ વડીલ વંદના પ્રોગ્રામ તહત વડીલોને એક આદર દર્શાવવા માટે અને પોતાના જીવનનો એક સારો સમય વ્યતીત કરવા આવેલ છે. જેઓ વડીલોની આરતી ઉતારે છે. આ પાછળનો ભાગ છે મંદિરના. અહીંયા થોડા ઘણા શાકભાજી વાવ્યા છે. પપૈયાનું ઝાડ છે. ત્યાં પાછળ ચીકુડીઓ છે. હમણાં અહીંયા મોરના બચ્ચા જોયા તો ઘણા બધા મોર બી છે અહીંયા આગળ. રસોઈ ઘર. જય શ્રી કૃષ્ણ. સરસ સાફ સુથરું. ભોજનાલય. અશ્વિનભાઈ અહીંયા આગળ બધું સંચાલન સંભાળે છે. પોતે નર્મદા જિલ્લાના છે. આમ્રપાલી સંધ્યા જીવન કુટીર વૃદ્ધાશ્રમ. પક્ષીઓને ચણ ખાવા માટે ગોઠવણ. દાદા અને બા.
આમ તો સમાજની અંદર વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી આ વિડીયો બનાવવાનો પણ એક આશય એવો હતો કે જો તમે મહુડી જતા હો અમદાવાદથી કે ગાંધીનગરથી, તો પિંડારડા ગામ રસ્તામાં આવે છે. 400 મીટરના ડેવિએશન ઉપર આમ્રપાલી વૃદ્ધાશ્રમ છે. ઈશ્વરની દયાથી આ બધા વડીલોને ત્યાં નિઃશુલ્ક રાખવામાં આવે છે, કોઈ ફીસ લેવામાં નથી આવતી. ફાઇનાન્સ કે નાણાકીય રીતે કોઈ તકલીફ નથી હાલ, પણ જો તમે જાઓ ને 10 મિનિટ પૂછો એમની પાસે બેસીને કે કેમ છો, તો એ લોકોને ખૂબ ગમશે. આપણે બધા ભેગા બનીને એક સશક્ત સમાજની રચના કરીએ અને એની અંદર એક નાનકડું કામ આપણે જો જતા હોઈએ તો વૃદ્ધાશ્રમમાં આ વૃદ્ધોને મળીએ, એની સાથે સારો સમય વિતાવીએ, એવી જ આશા સાથે જય શ્રી કૃષ્ણ.